Welcome back, standard 10th students. Dear students, you have to do assigned work. Most of you do not complete your homework in English. In other subjects, I don't know about your progress, but in English, your performance is very poor. Please try to do the things properly and try to finish your homework. જે થાય તે કરવાનો કંઈક પ્રયત્ન કરો. આજે યુનિટ 6 આઈ લવ યુ ટીચર બહુ મજાનો પાઠ છે. આઈ લવ યુ ટીચર એના 22 શબ્દો હું મૂકું છું, 22 સ્પેલિંગ મૂકું છું. ભલે તમે 11-11ના બે જૂથમાં મોઢે આપો તોય મને વાંધો નથી, હું તમને અવારનવાર કહું છું. પણ આવતીકાલે સવારે 10 વાગ્યા સુધીમાં દરેક વિદ્યાર્થીઓએ આ સ્પેલિંગ મોઢે કરવાના છે અને થાય તેવું છે. ગ્લોસરી તમને આવડતી હશે, શબ્દો આવડતા હશે, વોકેબ્યુલરી આવડતી હશે તો તમને પાઠ સમજાશે. તો ગ્લોસરીની સમજૂતી ચાલુ કરું છું. 22 શબ્દો છે, હું એક સ્પેલિંગ 2 વાર બોલીશ એટલે દરેકને બરાબર સમજાય. તો ધ ટાઇટલ ઓફ ધ યુનિટ ઇઝ આઈ લવ યુ ટીચર. બ્રેલ લેંગ્વેજ પર આધારિત પાઠ છે. સત્ય ઘટના પર લખાયેલો પાઠ છે. ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. સત્ય ઘટના પર લખાયેલો પાઠ છે, તેથી ખૂબ રસપ્રદ છે, ખૂબ મજાનો પાઠ છે. પણ ગ્લોસરી બરાબર સમજશો તો પાઠ બરાબર સમજાશે. તો લેટ્સ સ્ટાર્ટ ધ ગ્લોસરી. ડેફ, DEAF, DEAF, ડેફ, બહેરું. ડેફ એટલે બહેરું. ઇમિટેટ, IMITATE, ઇમિટેટ એટલે નકલ કરવી. ઇમિટેટ, IMITATE, ઇમિટેટ, નકલ કરવી. ઇંગ્લિશમાં જે મૂળ ક્રિયાપદ હોય, બેઝ વર્બ હોય, તો એની આગળ ટુ શબ્દ લખેલો હોય, TO. તો ટુ ઇમિટેટ, નકલ કરવી. ટુ અવેકન, ટુ એટલે TO, એક બીજું TWO2 એટલે 2 થાય, એક ત્રીજું TOO2 એટલે પણ થાય. અને ક્રિયાપદની આગળ જે 2 લાગે છે ને એ TO2 છે ને. આમ સામાન્યતઃ TO2 એટલે તરફ પણ થાય છે, પણ અહીં એનો TOનો 2 તરફ કેવો કોઈ અર્થ લેવાનો નથી. ટુ અવેકન, અવેકન, AWAKEN, અવેકન એટલે જાગી જવું, જાગી ઉઠવું. AWAKEN, અવેકન, જાગી ઉઠવું, જાગી જવું, ઉઠી જવું. ક્યુરિયોસિટી, ક્યુરિયોસિટી, CURIOSITY, ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા. ક્યુરિયોસિટી, જિજ્ઞાસા. અટર, UTTER, અટર એટલે બોલવું. UTTER, અટર, બોલવું. બાઉન્ડલેસ, બાઉન્ડલેસ, BOUNDLESS, BOUNDLESS, બાઉન્ડલેસ એટલે અપરંપાર, ખૂબ જ. આપણે કહીએ કે બાઉન્ડલેસ જોય, ખૂબ જ આનંદ. બાઉન્ડલેસ, અપરંપાર, ખૂબ જ. BOUNDLESS, બાઉન્ડલેસ. ડીલાઇટ, DELIGHT,
ડિલાઇટ આનંદ. DELIGHT ડિલાઇટ એટલે આનંદ. અમેઝ AMAZE અમેઝ એટલે સરપ્રાઇઝ. AMAZE અમેઝ આશ્ચર્યચકિત થવું, આશ્ચર્ય થવું, નવાઈ લાગવી. અમેઝ AMAZE. ઓબે OBEY ઓબે એટલે પાલન કરવું. OBEY ઓબે પાલન કરવું. ત્યારબાદ મિરેકલ MIRACLE મિરેકલ ચમત્કાર. MIRACLE મિરેકલ એટલે ચમત્કાર. ઓર્ડિનરી ORDINARY ઓર્ડિનરી સામાન્ય. ORDINARY ઓર્ડિનરી તો સામાન્ય. પાથ PATH પાથ પથ પણ બોલાય છે. PATH પાથ પાથ એટલે માર્ગ, રસ્તો. નાની કેડી હોય ને તો એને પાથ કહેવાય. PATH પાથ રસ્તો. પ્રોવાઈડ PROVIDE પ્રોવાઈડ એટલે પૂરું પાડવું કે આપવું. PROVIDE પ્રોવાઈડ પૂરું પાડવું કે આપવું. પછીનો શબ્દ છે ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટી OPPORTUNITY OPPORTUNITY ઓપોર્ચ્યુનિટી એટલે તક. OPPORTUNITY ઓપોર્ચ્યુનિટી તક. એબિલિટી ABILITY એબિલિટી ક્ષમતા. એબિલિટી એટલે ક્ષમતા. લોનલીનેસ LONELINESS લોનલીનેસ એકલતા. લોનલીનેસ LONELINESS લોનલીનેસ તો એકલતા, એકલાપણું. ડિસઅપિયર DISAPPEAR ડિસઅપિયર અદ્રશ્ય થવું, દૂર થવું, ચાલ્યા જવું. ડિસઅપિયર. DISAPPEAR ચાલ્યા જવું, દૂર થવું. પ્રોગ્રેસ બધા જાણો છો. PROGRESS પ્રોગ્રેસ. PROGRESS પ્રોગ્રેસ તો પ્રગતિ. PROGRESS પ્રોગ્રેસ તો પ્રગતિ. બેઅર્લી ઉચ્ચાર એવો છે. બેઅર્લી BARELY બેઅર્લી એટલે માત્ર, ફક્ત. BARELY બેઅર્લી એટલે માત્ર કે ફક્ત. રેપિડલી RAPIDLY રેપિડલી એટલે ઝડપથી. રેપિડલી છે એ ક્રિયા વિશેષણ છે ને રેપિડ છે ને RAPID રેપિડ એટલે ઝડપ એડજેક્ટિવ છે, વિશેષણ છે. અને આ એડવર્બ છે રેપિડલી. RAPIDLY રેપિડલી એટલે ઝડપથી. RAPIDLY રેપિડલી ઝડપથી. ગોલ GOAL ગોલ એટલે ધ્યેય, લક્ષ. GOAL ગોલ, ધ્યેય, લક્ષ.
GOAL, ગોલ, ધ્યેય, લક્ષ, અને છેલ્લો શબ્દ હીડ, HEED, હીડ એટલે ધ્યાન આપવું, HEED, હીડ એટલે ધ્યાન આપવું. તો I hope that all the 17 students of 11th standard will oral the glossary. So wish you all the best.